હવે આપણે જોઈશું સમતલીય સમચોરસમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. બરાબર, તો આપણે બી સેક્શન આની અંદર લઈશું. સમતલીય સમચોરસ માં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. તો સમતલીય સમચોરસની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોઈએ તો સમતલીય સમચોરસ એટલે આ રીતે એનો આકાર બને. સેન્ટરમાં મેટલ, અહીંયાથી લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપીને સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય. તો આની અંદર સંકરણ આપણે જાણીએ છીએ કે DsP2 પ્રકારનું સંકરણ થાય અને એમાં કઈ ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે તો dx2y2 કક્ષક સંકરણમાં ભાગ લે છે. તો અહીંયા dx2y2 કક્ષક સંકરણની અંદર શું કરે? ભાગ લે. કેમ? કારણ કે અહીં સમતલીય સમચોરસ આકાર છે એટલે આપણા જે લિગેન્ડ છે તો હવે અહીં 4 લિગેન્ડ આવશે તો એ 4 લિગેન્ડ એ XY સમતલની અક્ષ પર આવશે. ચાર લિગેન્ડ જે છે એ 4 લિગેન્ડ XY સમતલની અક્ષ પર આવશે એટલે કે આ રીતે. એટલે કે x x y y. હવે XY સમતલની અક્ષ ઉપર 4 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ આવે. આપણે અષ્ટફલકમાં શું કહ્યું હતું કે એક x અક્ષ y અક્ષ અને ઉપરથી એક z અક્ષ આવતી હોય બરાબર, ઉપર નીચેથી. એટલે અહીં આપણે XY સમતલની અક્ષો ઉપર 4 લિગેન્ડ આવે ત્યારે એ 4 લિગેન્ડ વડે લાગતું અપાકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. અપાકર્ષણ બળ કેવું હશે? ખૂબ જ વધારે. એટલે કે આપણે એને સમજવું હોય તો આ રીતે એને દર્શાવી શકાય કે x અને y સમતલ, આ x અને y, આ dx2y2 કયું છે? આ dx2y2. એટલે જુઓ લિગેન્ડ જે છે એ લિગેન્ડ એ આ ડી કક્ષકની x અક્ષ ઉપર ડાયરેક્ટ આવશે. અહીંયાથી પણ લિગેન્ડ ડાયરેક્ટ આવે. એટલે dx2y2 ઉપર લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ વડે થતું અપાકર્ષણ બળ એ ખૂબ જ મહત્તમ હોય છે. માટે અહીં ડીની 5 કક્ષકોમાં dx2y2 કક્ષકની ઉર્જા સૌથી વધુ હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે dx2y2 કક્ષક પર લિગેન્ડનું અપાકર્ષણ બળ વધુ હોય છે. આથી dx2y2 કક્ષકની ઉર્જા વધુ, ઉર્જા પણ કેવી હશે? વધારે હશે. આપણે જો કમ્પેર કરીએ કે dx2y2 તો x y dxy dx2y2 dxy અને dz2. તો સૌથી વધારે અપાકર્ષણ બળ ક્યાં જોવા મળે? dx2y2 ઉપર. કેમ? કારણ કે જે લિગેન્ડ આવવાના છે એ લિગેન્ડ એ x અક્ષને ઉપર આવશે ડાયરેક્ટ
एक्स अक्षनी दिशा और वाय अक्षनी दिशा में लिगेंड आवतो होय तो आनी डी कक्षको और लिगेंड ना आवनारी कक्षको वच्चे लिगेंड ना इलेक्ट्रॉन युग्म द्वारा मैक्सिमम अपाकर्षण बळ लागे। ज्यारे अहीं लिगेंड एक्स अक्ष पर आवशे, वाय अक्ष पर आवशे, पण कक्षको क्या गोठवाईए? एक्स वाय समतल में। એટલે અહીંયાથી લિગેન્ડ આવતો તો તેની ઉપર આ કક્ષકોનું અપાકર્ષણ બળ કેવું થાય? ઓછું થાય। જ્યારે dz² માટે તો વિચારવાનું જ નહીં, કારણ કે એક્સ વાય સમતલમાં આવે, બરાબર? એટલે ઝેડ અક્ષ ઉપરથી તો લિગેન્ડ આવતો નથી, માટે અપાકર્ષણનો ક્રમ જોઈએ તો અપાકર્ષણ બળનો ક્રમ તો dx² y² dz² dxy અને dz²। સૌથી વધુ અપાકર્ષણ બળ ક્યાં જોવા મળશે આપણને? dx² - y² માં। ક્લિયર? એટલે હવે ડીની 5 કક્ષકો જે લિગેન્ડની ગેરહાજરીમાં સમાન શક્તિ ધરાવતી હોય છે અને જ્યારે 4 લિગેન્ડ આવે એટલે એ કક્ષકોની ઉર્જા શું થાય? વધે, અને પછી એ 4 કક્ષકોનું શું થાય? વિભાજન થાય। अरे 5 कक्षकों शू थशे? विभाजन। तो ए 5 कक्षकों विभाजन केवी रीते थाय ते हवे आपणे जोईशुं। तो आपणे ऊर्जानो क्रम जोईए तो ऊर्जानो क्रम अपाकर्षणनो जे क्रम हतो ए ज ऊर्जानो क्रम बने, एटले के dx² y² ग्रेटर देन dxy ग्रेटर देन dz²। કે dxy ની ઉર્જા એ dz² કરતા વધુ છે। હવે આનું આપણે વિભાજન કરીએ તો 5d કક્ષકો છે, સમાન ઉર્જા ધરાવતી કેટલી કક્ષકો? 5। dxy dyz dzx dx² y² અને dz²। लिगेंडनी गैरहाजरी में हवे ज्यारे लिगेंड आवशे त्यारे आ ऊर्जा वधशे, कारण के लिगेंड अने डी कक्षकना इलेक्ट्रॉन वच्चे शुं शरू थशे? अपाकर्षण। एटले 5d कक्षकोनी ऊर्जा वधे। बराबर? અને આ 5d કક્ષકોની ઉર્જા વધે। હવે આનું શું થાય? વિભાજન। તો dxy dyz dzx। અહીંયા dx² y² અને dz²। પણ તમે જુઓ તો ઉર્જાનો ક્રમ કોનો વધારે? dx² y² નો। એટલે અહીંયાથી ફરીથી પાછું આનું વિભાજન થશે, અને ફરીથી આનું વિભાજન થાય એટલે આ બનશે dx² y² અને અહીંયા dz²। ओके, અહીંયા dxy dyz અને dzx માં આપણે જાણીએ છીએ કે dxy ની ઉર્જા વધુ છે, કોના કરતા વધારે? તો dz² કરતા। એટલે આનું વિભાજન થાય ફરીથી પાછું, અને આની ઉર્જા એ dxy બને જે dz² કરતા વધારે, અને અહીંયા આવશે dxy। તો આ રીતે અરે dyz અને dzx આ રીતે સમતલીય સમચોરસમાં ડી કક્ષકોનું લિગેન્ડની હાજરીમાં વિભાજન થાય। એટલે આ તફાવતને કહીશું આપણે ડેલ્ટા
1, આને કહીશું ડેલ્ટા 2, આને કહીશું આપણે ડેલ્ટા 3. માટે ડેલ્ટા ટોટલ કેટલો થશે? તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 પ્લસ ડેલ્ટા 3. પણ આ જે ડેલ્ટા મળ્યો એ ડેલ્ટાને કહીશું એસપી, સ્ક્વેર પ્લેનર, સમતલીય સમચોરસ. તો આ એસપી જે બન્યો એ એસપીની ઉર્જા એ 1.3 ડેલ્ટા 0 કરતાં વધારે. આ 0 નથી, ઓ છે. આ કોની ઉર્જા બતાવે? સમતલીય સમચોરસ. અને આ અષ્ટફલકીય. ક્લિયર? એટલે આપણે અહીં કહી શકીએ કે sp_d2 સંકરણમાં કઈ કક્ષક સંકરણમાં ભાગ લે? તો dx²y², જેની ઉર્જા વધારે છે અને એ પ્રથમ ખાલી થાય. ઓકે, તો આ રીતે સમતલીય સમચોરસમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થતું હોય છે. હવે આપણે કેટલાક આના એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, NiCN4 -2. તો Cn -1, તો આ થશે +2. કેટલા લિગેન્ડ છે? 4, અને એક દંતીય લિગેન્ડ છે, માટે સવર્ગાંક કેટલો થશે આનો? 4. અને Cn- એ પ્રબર લિગેન્ડ છે. કયો લિગેન્ડ છે? પ્રબર. તો Ni ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો Ni 3d8 4s2 4p0 છે, અને Ni2+ બને તો 3d8 4s0 4p0. ડીમાં 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8. હવે 3d8 છે અને પ્રબર લિગેન્ડ છે, તો પ્રબર લિગેન્ડ હોવાથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, કારણ કે અહીંયા સંકરણ કયું રચાય? પ્રબર લિગેન્ડ હોવાથી dsp2 સંકરણ થાય છે. और dsp2 સંકરણ થાય તો એક ડી કક્ષકની જરૂર પડે, એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, અને Ni2+ ની ઇલેક્ટ્રોન રચના 3d8 તો 1 2 3 4 5 6 7 8. તો એક ડી 4s0 અને 4p0. ઓકે, તો અહીંયાથી DSPP એટલે સંકરણ થશે DSP2. હવે આ ખાલી સંકર કક્ષકની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન શું કરે? દાખલ થાય. કયા લિગેન્ડના? Cnના. અને Cnના લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થતા ત્યાં સંકરણ બની જાય Ni સંકીર્ણ સંયોજન NiCN4 -2. d 4s 4p 3d8 2 4 6 8. હવે અહીંયા કોના ઇલેક્ટ્રોન આવશે? લિગેન્ડના.
Cn માઇનસ. તો બધા જ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત છે, માટે પ્રતિચુંબકીય. માટે શું થશે? પ્રતિચુંબકીય. એક્ઝામ્પલ 2, PdCN4 -2. તો અહીંયા 3 તત્વો નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ, એક જ સમૂહના તત્વો. તો અહીંયા આની ઓક્સિડેશન અવસ્થા -1, આ થશે +2. આ સંયોજન પણ સંવર્ગાંક 4 ધરાવે, TsP2 સંકરણ થાય અને આકાર સમતલીય સમચોરસ. તો પેલેડિયમ Pd2+ ની ઇલેક્ટ્રોન રચના શું થશે? 4d8 5s0 5p0. તો ડીમાં 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8. પણ Cn એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાથી આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય અને dsp2 સંકરણ. તો ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે તો ઇલેક્ટ્રોન રચના Pd2+ 4d8 2 4 6 8 4s 4p. બરાબર. તો હવે આની અંદરથી D S P P એટલે સંકરણ થઈ જશે dsp2. કયું સંકરણ થઈ જશે? dsp2. હવે આની અંદર Cn લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય, માટે Pd CN4 -2. તો Pd CN4 -2 3d8 અરે 4d8 5s આવશે અહીંયા અને 5p 5s 5p 2 3 4 અને આ રીતે ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? યુગ્મિત. તો આ જે યુગ્મિત થયા અને એક ડી કક્ષક ખાલી પડી, એમાં Cn ના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થશે. કોના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય? Cn માઇનસના. તો આ પણ તમે જોઈ શકો એમ કે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી પ્રતિચુંબકીય. યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કયો બની જશે? પ્રતિચુંબકીય. એક્ઝામ્પલ નંબર 3, PtCN4 -2. તો PtCN4 -2 તો આની ઓક્સિડેશન અવસ્થા -1 Pt+2, માટે Pt+2 એની ઇલેક્ટ્રોન રચના થશે 5d8 6s0 અને 6p0. 6s0 અને 6p0. એટલે ઉપર પ્રમાણે જ આગળના બંને ઉદાહરણની જેમ જ્યારે PtCN4 -2 બનશે ત્યારે તે પ્રતિચુંબકીય બનશે અને ઓલવેઝ સંકરણ dsp2 સંકરણ થશે. હંમેશા સંકરણ કયું? dsp2. એટલે આપણે અહીંયા 3 ઉદાહરણ લીધા, જેમાં એકમાં 5d કક્ષક, એકમાં 4d અને એકમાં 3d.
D8 ઇલેક્ટ્રોન રચના આવતી હોય અને તેની ઇલેક્ટ્રોન રચનામાં 5D અને 4D આવતું હોય તો ચાહે ત્યાં લિગેન્ડ નિર્બળ હોય કે પ્રબળ લિગેન્ડ હોય પણ હંમેશા ત્યાં DsP2 સંકરણ જોવા મળે. કેમ? કારણ કે જેમ જેમ તત્વ નીચેની તરફ આવે એટલે પરમાણુ ક્રમાંક વધે. એટલે પેલેડિયમ અને પ્લેટિનિયમની વાત કરીએ તો તેનો કેન્દ્રીય ધન વીજભાર ખૂબ જ વધુ છે. એટલે એની કક્ષાનું શું હોય? સંકોચન. એટલે હવે જ્યારે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ એની ઉપર આવે તો તેના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરનું અપાકર્ષણ બળ ખૂબ જ વધી જાય છે. એટલે ડેલ્ટા હોય એ ડેલ્ટા અહીંયા વધી જાય. એના કારણે આપણને હંમેશા 4D અને 4D8 અને 5D8માં ચાહે નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય પણ સંકરણ DsP2 પ્રકારનું જ જોવા મળે છે. ઓકે, તો જુઓ અહીંયા નોંધ લખી રાખજો કે 5D નો ડેલ્ટા 5D ની સૌથી વધારે કોના કરતાં? 4D કરતાં, અને ડેલ્ટા 3D સૌથી ઓછી હોય છે. જેમ ડેલ્ટા તફાવત ઓછો હોય તેમ સ્પ્લિટિંગ કેવું હોય? ઓછું હોય. એટલે કે અહીં 5D અને 4D ની વાત કરીએ તો પરમાણ્વીય ક્રમાંક વધવાથી વધે તો કક્ષાનું સંકોચન થાય. કક્ષકનું સંકોચન. અને કક્ષાનું સંકોચન થાય તો લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે અપાકર્ષણ વધારે થાય. માટે જ 5D8 હોય કે 4D8 હોય, 5D8 હોય કે 4D8 હોય, બધા જ લિગેન્ડ માટે સંકરણ હંમેશા DsP2 થાય. એટલે કે ચાહે નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય, બધા માટે સંકરણ DsP2 પ્રકારનું જ થાય. કયા પ્રકારનું? DsP2. એક્ઝામ્પલ તરીકે PdCl4-2, Cl-1 Pd2+. તો સંકરણ કયું? DsP2. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. બીજું એક્ઝામ્પલ PtCl4-2, -1+2. આની અંદર કઈ કક્ષક આવશે? 5D8. માટે સંકરણ DsP2. પ્રતિચુંબકીય ગુણધર્મ. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. ક્લિયર? નંબર 1. નંબર 2, 3D8 હોય અને એની સાથે નિર્બળ લિગેન્ડ હોય તો ત્યાં સંકરણ sp3 જોઈશું. અને 3D8 હોય પ્લસ પ્રબળ લિગેન્ડ હોય તો ત્યાં DsP2 સંકરણ. ત્યાં કયું સંકરણ? DsP2.
sp2. ક્લિયર? એટલે અહીંયા આપણને સમચતુષ્ફલકીય મળશે. અને આ સમતલીય સમચોરસ. અને કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. જ્યારે આ અનુચુંબકીય. ઓકે, હવે આપણે જોઈશું સમચતુષ્ફલકીયમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. હવે આપણે જોઈશું સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. તો સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર સ્ફટિક ક્ષેત્ર આપણે વિભાજન જોઈએ. તો અહીંયા આપણે એક્સિસ લઈએ એક્સ વાય, અને આની ઉપર આપણે દોરી દઈએ એક ક્યુબિક. તો સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર જ્યારે 4 લિગેન્ડ આવશે ત્યારે એ 4 લિગેન્ડ એ ઘનના અલ્ટરનેટ એકાંતરે ખૂણા ઉપર આવશે. એટલે કે લિગેન્ડ એક અહીંયાથી આવે તો બીજો લિગેન્ડ અહીંયાથી આવશે, બરાબર? તો ત્રીજો લિગેન્ડ એ અહીંયાથી આવશે, અને ચોથો લિગેન્ડ અહીંયાથી. એટલે કે જ્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં 4 લિગેન્ડ જ્યારે આવશે ત્યારે તે અહીં ક્યુબિક ઘનના અલ્ટરનેટ ખૂણા ઉપરથી આવે છે. પરિણામે આપણે જે dx2y2 ની વાત કરીએ છીએ તો આ dx2y2 ની અક્ષ ઉપર લિગેન્ડ આવતા નથી, પણ લિગેન્ડ એ કયા સમતલની વચ્ચે? તો અલ્ટરનેટ પોઝિશનથી આવે છે. પરિણામે અહીંયા આપણે ધારો કે dxy બનાવીએ કક્ષક, બરાબર? કઈ બનાવી? dx2y2, અને આ dxy. તો અલ્ટરનેટ પોઝિશન ઉપરથી આવતા જે લિગેન્ડ હશે એ લિગેન્ડ એ dxy સમતલમાં વધારે અપાકર્ષણ અનુભવતા હોય છે. એટલે dxy હોય, dyz હોય, dzx હોય, બરાબર? કારણ કે અલ્ટરનેટ પોઝિશન ઉપરથી આવે. પરિણામે ડી કક્ષકોનું વિભાજન એ અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરતા તદ્દન વિરુદ્ધ હોય છે. અહીં અલ્ટરનેટ પોઝિશન ઉપરથી લિગેન્ડ આવતા હોવાથી સમચતુષ્ફલકીય સંકીર્ણની ડી કક્ષકનું વિભાજન અષ્ટફલકીય સંકીર્ણ કરતા તદ્દન વિરુદ્ધ હોય છે. તદ્દન શું હશે? વિરુદ્ધ હોય છે. ક્લિયર? એટલે અહીં જ્યારે 4 લિગેન્ડ આવે ત્યારે શરૂઆતમાં 4 લિગેન્ડની ગેરહાજરીમાં
તદ્દન વિરુદ્ધ મતલબ કે Eg કક્ષકની ઉર્જા એ T2g કરતા ઓછી હોય છે. ઉર્જાનો ક્રમ શું થશે? બદલાઈ જશે. તો આ 5 ડી કક્ષકો dxy, dyz, dzx, dx2y2 અને dz2. હવે 5 લિગેન્ડ આવે એટલે આ કક્ષકની ઉર્જા વધી જાય. હવે આ ડી કક્ષકોની ઉર્જા વધે. હવે એનું 2 ભાગમાં સ્પ્લિટિંગ થાય. અરે સોરી, કેટલા ભાગમાં વિભાજન થશે? 2 ભાગમાં. dxy, dyz અને dzx. કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ કે dxy ની ઉર્જા dx2y2 કરતા વધુ છે અને અપાકર્ષણ પણ dxy ગ્રેટર દેન dx2y2 છે. એટલે કે T2g કક્ષકો ઉપર જેની ઉર્જા ઓછી છે. અને આ dx2y2 અને dz2. આ બેરિયર મીટર. તો આ ઉર્જા ડેલ્ટા T1, આ ઉર્જા ડેલ્ટા T2. ટી એટલે સમય નથી, ટી એટલે કે છે સમચતુષ્ફલકીય, બરાબર. અને આ થશે ટોટલ ડેલ્ટા ટી. શું થશે? ટોટલ ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા ટી ની વાત કરીએ તો અહીંયાથી તે 2 અક્ષો ઉપર અલ્ટરનેટ આવે માટે એનું ડેલ્ટા ટી એ 2/3 into 2/3 ડેલ્ટા 0 એટલે કે 4/9 ડેલ્ટા 0 જેટલો થાય છે. કારણ કે અલ્ટરનેટ પોઝિશનની અંદર એક્સ અને વાય સમતલમાં આવે, વાય અને ઝેડમાં આવે અને ઝેડ અને એક્સમાં, બરાબર. એટલે 2 કક્ષક ટોટલ કેટલી? ડીની 3 અને 2 પોઝિશનમાંથી લિગેન્ડ આવે, બરાબર. અને 2 વખત આવે એટલે પહેલી વખત આવે તો 2/3, બીજી વખત આવે તો 2/3 એટલે થશે 4/9. આની ઉર્જા એ 2/5 ડેલ્ટા 0 જેટલી, ડેલ્ટા ટી જેટલી, અને આની 3/5 ડેલ્ટા જેટલી હોય છે. ઓકે. એટલે કે અહીં આપણે ઉર્જાનો ક્રમ જોઈએ તો સૌથી વધારે ડેલ્ટા કોનો હોય? એસપી નો. ત્યાર પછી તેનાથી વધારે ડેલ્ટા કોનો હશે? તો ડેલ્ટા ઓ નો. અને સૌથી ઓછો ક્યાં હોય? ડેલ્ટા ટી. એટલે આપણે કહી શકીએ કે અહીં ડેલ્ટા એસપી સમતલીય સમચોરસ ગ્રેટર દેન ડેલ્ટા અષ્ટફલકીય ગ્રેટર દેન ડેલ્ટા ટી. એટલે કે અહીં અષ્ટફલકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન એ સમચતુષ્ફલક કરતા વધારે છે અને સમચતુષ્ફલક કરતા વધુ, અષ્ટફલકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધુ અને સમચતુષ્ફલકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું છે. માટે અહીં આપણને નીચી સ્પિનવાળા સંકીર્ણ મળે નહીં. એની શક્યતા કેવી હોય? ઓછી હોય. કેવા સ્પિનવાળી? નીચી સ્પિનવાળી. અહીંયા હંમેશા કેવી સ્પિનવાળા મળશે? સમચતુષ્ફલકમાં ઊંચી સ્પિન ધરાવતા મળે. ક્લિયર? તો હવે આના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આનું NiCl4 -2. તો Cl -1
Ni+2 સવર્ગાંક 4 થશે, સવર્ગાંક 4 અને Cl માઇનસ નિર્બળ લિગેન્ડ, સવર્ગાંક 4 અને નિર્બળ લિગેન્ડ માટે સંકરણ sp3 સંકરણ, સમચતુષ્ફલકીય આકાર. તો Ni 3d8 4a0 4p0. હવે Ni2 પ્લસ આયન બને તો 3d8 અહીંયા 2 આવશે, 4s0 4p0. બરાબર. નિર્બળ લિગેન્ડ છે એટલે ડેલ્ટા ટી જે છે એ ડેલ્ટા ટી કેવો હશે? લો, ખૂબ જ ઓછો હોય. એટલે જે સ્પ્લિટિંગ હતું એ સ્પ્લિટિંગ કેવું હોય? ઓછું હોય. બરાબર. હવે સ્પ્લિટિંગ ઓછું હોય તો ડી કક્ષક ભાગ લે નહીં. તો ડીના 8 1 2 3 4 5 6 7 8 4s અને 4p એટલે S P P P સંમિશ્રણ થઈ જશે અને સંમિશ્રણ થવાથી sp3 સંકરણ. હવે આની અંદર Cl લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થાય. કોના? Cl લિગેન્ડના. માટે Ni Cl4 -2 તો 3d8 4s અને 4p. તો 1 2 3 4 5 6 7 8. હવે આની અંદર Cl લિગેન્ડના ઇલેક્ટ્રોન જાય. Cl માઇનસ Cl માઇનસ Cl માઇનસ. તો તમે જુઓ n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. એટલે n બરાબર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તેનું ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય અને મ્યુ કેટલો? ચુંબકીય ચાક માત્રા તો √n × n+2bm માટે √2 × 2 + 2 2.83 કોઈ બીએમ 2.83 બીએમ. ક્લિયર? તો sp3 સંકરણ માટે કયા પરિબળો મદદરૂપ થાય? બરાબર, એ નોંધ યાદ રાખજો. sp3 સંકરણ માટે કયા પરિબળો મદદરૂપ થાય છે? તો નંબર 1 નિર્બળ લિગેન્ડ. (3d8) કોન્ફિગરેશન હોય પ્લસ નિર્બળ લિગેન્ડ હોય તો ત્યાં sp3 સંકરણ થાય. કયું સંકરણ થાય? sp3. બીજું કે અહીં જો D10
D5 D0 કક્ષક હોય તો sp3 સંકરણ. કયું સંકરણ? sp3. એક્ઝામ્પલ તરીકે Zn NH3 NH3 for 2+. ચાહે પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, ચાહે પ્રબળ હોય કે નિર્બળ લિગેન્ડ હોય અને સવર્ગાંક 4 બનતો હોય તો અને તેમાં D10 D5 કે D0 ઇલેક્ટ્રોન રચના હોય તો sp3 સંકરણ થાય. કયું સંકરણ થાય? sp3. એટલે આનો ઓક્સિડેશન આંક 0, આ બનશે +2. તો Zn નું કોન્ફિગરેશન શું? 3D10 4s2 4p0. હવે Zn 2+ બની ગયો તો 3D10 4s0 4p0. હવે +2 પણ D10 છે. હવે D10 એટલે સંપૂર્ણ ભરાયેલી. અને સંપૂર્ણ ભરાયેલી તો બાકી રહી ગઈ ખાલી કક્ષકો 4s અને 4p. માટે સંકરણ કયું થશે? sp3. અને એની અંદર H2 લિગેન્ડના ઇલેક્ટ્રોન ગોઠવાય. કયા લિગેન્ડના? H2O. બરાબર. અને બનશે Zn H2O અરે Zn NH3 for 2+. બે 4 6 8 10 4s 4p, જેમાં NH3 લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થાય. NH3 પ્રતિચુંબકીય ગુણધર્મ. બરાબર. બીજું એક્ઝામ્પલ MnO4-, તો MnO4- O-2 Mn+7. તો તેનો આકાર તમે જાણો છો Mn O- અને Mn+7. તો Mn+7 બને તો 3D0 થઈ જાય. 4s0 4p0. માટે સંકરણ કયું? sp3.